નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. છેલ્લા કેટલાય સમયથી કૌટુંબિક ગુનાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. ક્યાંક પતિ પત્નીને મારી રહ્યો છે તો ક્યાંક પત્ની પતિને મારી રહી છે. સુરત સહિત રાજ્યભરમાં પોતાના સમગ્ર પરિવારને મારી નાખવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. કુટુંબ એ એક એકમ હતું અને જે સુખ અને દુઃખમાં એકબીજાની સાથે રહેતું હતું, પરંતુ હવે આ એકમ તૂટી રહ્યું છે. વિભક્ત કુટુંબોમાં હવે મામલો હત્યા સુધી પહોંચે છે, જે સમાજ માટે ચિંતાજનક છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો સમાજ સમક્ષ ગંભીર પ્રશ્નો પણ ઉભા થશે. ત્યારે આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું. સૌપ્રથમ રાજકોટથી શરૂઆત કરીએ. રાજકોટની જનતાનું આ મુદ્દે શું કહેવું છે, આવો સાંભળીએ. છેલ્લા કેટલાક સમયથી કૌટુંબિક ગુનાઓની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આપણી સાથે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ છે, એમની સાથે જ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે આ મુદ્દે? શું કહેશો? કૌટુંબિક ગુનાઓ ખૂબ જ વધ્યા છે, આનું મુખ્ય કારણ શું હોઈ શકે? આના કારણો જોઈએ તો આપણા ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમ કે સોશિયલ મીડિયાનો પ્રભાવ છે, કે આપણે જોતા હોય કે અવારનવાર એવી રીલ્સ આવતી હોય છે, એવી નાની નાની ક્લિપ છે કે જે માનસપટ ઉપર ઘણી બધી અસર કરતી હોય છે, અને આના લીધે કૌટુંબિક ગુનાઓ વધતા હોય છે. અને બીજું કારણ જોઈએ તો કોમ્યુનિકેશનનો અભાવ છે. અત્યારે આપણે જોઈએ તો ફેમિલીમાં છે, એકબીજાની સાથે વાતચીત કરવાની જગ્યાએ કે ફેમિલીના જ મેમ્બર છે એ સોશિયલ મીડિયા ઉપર ને ક્યાંક વાતો કરતા હોય છે, બીજી વાતો કરતા હોય છે. પણ જો આપણે આ કોમ્યુનિકેશન નહીં વધારીએ તો આ ગુનાઓ વધશે. એટલે કોમ્યુનિકેશનમાં અભાવ આ ક્યાંક ને ક્યાંક આનું કારણ છે. પછી બીજું છે કે ઈર્ષા છે અને શક છે. નાની નાની વાતમાં ઈર્ષા કરવી અને શક કરવો, અને આ શકના બીજ ક્યાંક ને ક્યાંક માનસપટ ઉપર છવાઈ જાય છે, અને ક્યાંક ને ક્યાંક કૌટુંબિક ગુનાઓ વધી જતા હોય છે. કૌટુંબિક ગુનામાં હત્યા પણ મુખ્ય ક્યાંક દેખાય છે. કઈ રીતે હત્યા થતી હોય છે, અને શું કહેશો જ્યારે આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવે ત્યારે દાખલારૂપ સરકાર તરફથી કઈ પ્રકારના પ્રયાસો રહે છે? આજે આપણે જોઈએ છીએ કે કૌટુંબિક જે એમાં ગુના વધી રહ્યા છે, તો એમાં એક જોઈએ કે કુટુંબિક વ્યવસ્થા, જેમાં અત્યારે આપણે જોઈએ કે સંયુક્ત કુટુંબ થઈ ગયું છે, જેમાં વડીલો કોઈ હોતા નથી, ખાલી પતિ પત્ની અને એના બાળકો, એ રીતના જ કુટુંબિક વ્યવસ્થા રહેલી છે. આમાં આપણે જોઈએ જો વડીલો સાથે હોય કે જે સંયુક્ત કુટુંબ હોય, તેમાં કોઈ સમસ્યા ઉત્પન્ન થાય કે બે પતિ પત્ની વચ્ચે કોઈ સમસ્યા હોય તો એના વડીલો સાથે વાત કરે છે, અને એના વડીલો કોઈ સલાહ આપે અને એના દ્વારા એના સમસ્યાઓને ઉકેલ લાવી શકે છે. પણ આજે આપણે જોઈએ કે વિભક્ત કુટુંબ થવાથી એકબીજા ખાલી પતિ પત્ની જ છે, તેથી એકબીજાની સમસ્યા સમજી શકતા નથી. આનાથી લીધે કૌટુંબિક ગુનાઓ વધતા જાય છે. આપ શું કહેશો? ખાસ તો અત્યારે જે રીતના જે ગુનાઓ વધ્યા છે, કૌટુંબિક ગુનાઓ, શું કહેશો? મને એવું લાગે છે કે આજકાલ જે કૌટુંબિક ગુનાઓ વધી રહ્યા છે, તો એમાં ક્યાંક ને ક્યાંક તો કલ્ચર જે છે થોડું જવાબદાર છે. અને બીજું એ કે ઓછી સહનશીલ જે આજની જનરેશન છે, તો એમાં ઓછી સહનશીલતાના કારણે ઘણા એના કારણો ઉદ્ભવે છે. જેમ કે આપણે જોઈએ કે કોઈ પતિ પત્ની છે, તો એમાં ઈગો એટલો હાઈ હોય છે કે તે કોઈ પતિ છે કે તેમની પત્નીને ના પાડી દીધી કે હાલો ભાઈ આપણે બહાર ફરવા જવું છે એમ, તો હવે પતિ એમ કીધું કે પત્નીને કે તું આ ડ્રેસ ના પહેર, તો એનો ઈગો એટલો હાઈ હોય છે, તો એના કારણે પણ અમુક જે એની સહનશીલતા ઓછી છે, તો એના કારણે ઘણા સંબંધો તૂટી જાય છે. અને જેમ કે સમયે જોઈએ તો અત્યારે સોશિયલ મીડિયા છે, એના કારણે જે માણસ એક્ટિવ એટલું રહે છે કે ઘરનાને સમય આપી જ નથી શકતા એમ, તો એના કારણે પણ જે સમય નથી આપતા તો પોતાના સંબંધોને સારી રીતે સમજી નથી શકતા, અને પછી જ્યારે ભેગું રહેવાનો વારો આવે છે ત્યારે પણ આમાં કેટલીક તરાર પડતી હોય છે. શું કહેશો? સોશિયલ મીડિયા પ્રભાવિત કરે છે કૌટુંબિક ગુનાઓ વધારવામાં? હા, જરૂર. કે સોશિયલ મીડિયાના કારણે અત્યારે જે ફેમિલી ઇન્ટરેક્શન હોય છે એ અત્યારે જે પહેલા જેટલું હતું એ અત્યારે નથી જોવા મળતું. કેમ કે ઇન્ટરનેટના કારણે અત્યારે લોકો પોતાના સ્માર્ટફોનમાં અલગ અલગ પોતાની દુનિયામાં એ ફરવા લાગ્યા છે. પણ જ્યારે પહેલાના જમાનામાં લોકો ભેગા થતા તો લોકો ભેગા મળીને કોઈ પણ સુખ હોય કે દુઃખની વાતો એ બધાને શેર કરતા, પણ આજે કોમ્યુનિકેશન ઘટ્યું છે, એના કારણે પણ આ ગુનાઓ નોંધાયા છે. તમે કહી રહ્યા છો કે કોમ્યુનિકેશન ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે, તેના કારણે ગુનાઓ વધ્યા છે, તો આ સોશિયલ મીડિયા કઈ રીતે હાવી થઈ રહ્યું છે, ખાસ તો પરિવારમાં? જો અત્યારના સમયમાં આપણે જોઈએ કે બે વ્યક્તિ છે કે બીજા કોઈ પણ છે, એ રીલ અને રિયલ આ બંને વચ્ચેનો જે તફાવત છે ને, એ તફાવત સાચો શું છે ને એ દર્શાવી જ નથી શકતા. જો કોઈ વ્યક્તિ છે, એક પતિ અને પત્ની બંને છે, જો પતિ એના સ્ટેટસમાં છે, સ્ટોરીમાં છે, જો પત્નીનો ફોટો તે નથી મૂકતો તો પત્ની દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે મને પ્રેમ નથી કરતા. બીજા એનું માત્ર કારણ એવું છે કે તે બીજાનું જોઈને પોતાના પતિને એવું કહે છે કે તમે મારો ફોટો નથી મૂકતા, કે તમે મને પ્રેમ નથી કરતા. એના માટે એટલે કે ઇન્ટરનેટ છે એના કારણે
પ્રમાણે પણ ઘણી વખત ઇન્સ્ટા છે, પછી આ વોટ્સએપ છે, એમાં જોઈને પણ ઘણી વખત જે વ્યક્તિઓ છે જે એકબીજા વચ્ચેનો આ તફાવત છે નથી જોઈ શકતા, અને એના કારણે બંને વચ્ચે જે દરાર છે અત્યારે ઊભી થતી જોઈ છે. બીજી વખત આપણે ઘણી વખત જોઈએ કે જ્યારે માતા પિતા અને બાળકો વચ્ચે આપણે જોઈએ કે ઘણી વખત બાળકોને એવું લાગે છે કે અમે જેવું શોધી શકીએ છીએ ને એવું અમારા માતા પિતા નથી શોધી શકતા. જેમાં એવું આપણે જોઈએ કે પાત્રની પસંદગી છે તો એવું જે છોકરો કે છોકરી છે એ પોતે જે પાત્ર ગોતીને શોધીને જે લાવે છે તેમાં એને એવું લાગે છે કે અમે જે શોધેલું છે ને એ જ પાત્ર સાચું છે. એના કારણે તે પોતાના માતા પિતા પ્રત્યે એને એટલો વિશ્વાસ નથી હોતો કે મારા માતા પિતા મને જે શોધ્યા આપશે તે મારા માટે સાચું જ હશે. પહેલા ભૂતકાળમાં કૌટુંબિક ગુનાઓ છે તે ન બરાબર થતા હતા, પણ અત્યારે આ જે સંખ્યા છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે. શું કહેશો, મુખ્ય કારણ શું હોઈ શકે આમાં? પહેલાનો સમય ને અત્યારના સમયનો કઈ પ્રકારનો તફાવત? આપણે જોઈએ તો અત્યારે આધુનિક ટેકનોલોજી અને જે પહેલાની અગાઉની જે વ્યવસ્થા હતી સમાજની, તો અગાઉ આપણે જોઈએ તો પહેલાના સમયમાં છે એ એકબીજા વ્યક્તિ છે ઇઝીલી એકબીજા સાથે વિશ્વાસથી સંબંધ બાંધી શકતા હતા. આજે છે એ ધીમે ધીમે દિવસે ને દિવસે એ વિશ્વાસનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક બહુ જ તૂટતું જાય છે અને આપણને ખૂટતું જોવા મળે છે. કે પતિ પત્ની હોય કે ચાહે મમ્મી દીકરી હોય ને, તો એની વચ્ચે પણ હવે વિશ્વાસનું પ્રમાણ બહુ જ ઘટ્યું છે. એકબીજા સાથે એ ખુલીને વાત નથી કરી શકતા, ક્યાંક ને ક્યાંક શંકાનું પ્રમાણ વધ્યું છે, જે અગાઉના સમયમાં છે એ ઓછું હતું. અને અગાઉ છે એ પહેલાના સમયમાં એ લોકોમાં ધીરજનું પ્રમાણ પણ વધારે હતું. એ લોકો સહનશીલતા એ લોકોમાં હતી, એટલે એ લોકો છે એ કોઈ પણ ઉદ્દીપક કે કોઈ પણ પરિસ્થિતિ કે મુશ્કેલી એ લોકોની સામે આવે તો એ લોકો છે એ તરત રિએક્શન નહોતા આપતા, એ લોકો રિસ્પોન્સ આપતા હતા. અને અત્યારની જે જનરેશન છે, આજનો જે યુગ છે, એ સોશિયલ મીડિયાના લીધે એ લોકો કોઈ પણ એની સામે કોઈ પણ ઘટના બને છે તો તરત એ લોકો રિએક્શન આપી દે છે, ને જેના લીધે આજે ગુનાઓનું પ્રમાણ વધતું જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક કૌટુંબિક વ્યવસ્થા તૂટતી રહી છે અત્યારે, અને તેના જ કારણે કૌટુંબિક ગુનાઓ વધ્યા છે, તમને એવું લાગે છે ખરું? જો કુટુંબમાં કોઈ નેગેટિવ પરિસ્થિતિ ઉદ્ભવી હોય, તો દાખલા તરીકે પતિ અને પત્ની વચ્ચે કંઈક બનાવ બન્યો છે, તો પત્ની શું કરશે? વારંવાર પતિને પૂછ થશે કે આમ કેમ થયું, આ કારણે થયું. તો પતિ છે ને એક બે વાર એને ઇગ્નોર કરશે, અને ત્રીજી વાર પત્નીને ગુસ્સો આવશે, અને પત્નીને જેવો ગુસ્સો આવશે ને એટલે તે રિએક્ટ કરશે. એટલે કોઈ પણ પરિસ્થિતિ તમારી સામે ઉદ્ભવી છે ને, તમારે તેના પ્રત્યે રિસ્પોન્સ આપવાનો છે, ન કે રિએક્ટ કરવાનું છે. તેના કારણથી પતિ અને પત્ની વચ્ચે કૌટુંબિક ઝઘડો થઈ શકે છે. અને બીજું છે કે અવિશ્વાસ. પતિ પત્નીને એકબીજા પર વિશ્વાસ નથી હોતો, શંકા વધારે હોય છે. કોઈનો ફોન આવ્યો હોય તો તમે આની સાથે એટલી બધી વાત કેમ કરી, શું કામ કરી, એવા અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે ફેમિલીમાં. શું કહેશો, ખાસ તો શંકા વધી ગઈ છે તેના કારણે આ ગુનાઓ વધે છે? જી હા, મને પણ ક્યાંક ને ક્યાંક મોટા ભાગે જે આ ગુનાઓ વધે છે એનું કારણ આ જ લાગે છે. બરાબર છે, કારણ કે અત્યારે જો આજનો સમય છે આધુનિકીકરણનો છે. આજે પતિ પત્ની અને બે બાળકો હશે તો ઘરમાં બંને બાળકો પાસે પણ ફોન જોવા મળે છે. પતિ પત્ની જોબ કરતા હોય અને બાળકો ઘરે રહેતા હોય અથવા તો ભણવા જતા હોય. બરાબર છે, તો એમાં એવું થાય કે બંનેને સમય નથી મળતો, સમયનો અભાવ છે, આવેગિક પરિપક્વતા પણ ક્યાંક જવાબદાર બને છે, અને મોટા ભાગે શંકા અને સ્પર્ધાત્મક યુગ છે. એકબીજાને જે શંકા હોય છે એકબીજા ઉપર કે તમે કેની સાથે વાત કરો છો, આજે તો ઓફિસે તમે આની સાથે હતા, આમ હતું તેમ હતું, તમે શું જમ્યું, ત્યાંથી લઈને બધી ડિટેલ અત્યારે રાખવી એ પતિ પત્ની બંને માટે જરૂરી હોય છે. પરંતુ ક્યાંક જ્યાં સ્પષ્ટતા નથી થતી ને એના કારણે પણ સંબંધો તૂટતા જોવા મળે છે. કૌટુંબિક ગુનાઓનું કારણ પણ ક્યાંક ને ક્યાંક સાવધાન ઇન્ડિયા અને એવી ઘણી બધી ક્રિમિનલ છે આપણને સિરીઝ આપવામાં આવે છે, અને એનું અનુકરણ કરીને જ બળાત્કાર અને કેટલી બધી એવું આપણે જોવા મળે છે કે કેટલા બધા ગુના વધારે નોંધાય છે. કારણ કે વ્યક્તિનું માઇન્ડ એવું છે કે જે અનુકરણ કરશે એવું જ એ પોતાના સામાજિક જીવનમાં અપનાવશે. એટલે મને ચોક્કસપણે કારણ લાગે જ છે. આપણી સાથે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીનીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ જે રીતની કૌટુંબિક ગુનાઓની ઘટનાઓ જે પ્રકાશમાં આવી રહી છે તે ખૂબ જ ગંભીર છે, અને આવી ગંભીર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક સમાજે જાગૃત થવાની આતી જરૂર છે. બરાબર છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान. ભારતવર્ષમાં પહેલા પિતાના વચનનું પાલન થાય તે માટે પુત્ર 14 વર્ષ સુધી વનવાસ જતો રહેતો હતો, અને સત્ય સાવિત્રી પતિનું જીવન પરત લાવવા માટે
સત્યાગ્રહ કર્યો, ભગવાન સાથે લડી અને પતિનો જીવ પરત લાવી હતી, ત્યારે વર્તમાન કાળમાં પતિ પત્નીની હત્યા કરે છે, તો ક્યાંક પત્ની પતિની હત્યા કરે છે, તો કોઈ પુત્ર શ્રવણ બનવાની જગ્યાએ માતા પિતાની હત્યા કરે છે. ભારત વર્ષમાં પહેલા શું હતું ને અત્યારે શું થઈ ગયું, આ બાબતે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ. મંતવ્ય ન્યૂઝ બુદ્ધિજીવી નાગરિકોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે ભારત વર્ષનો એક ઇતિહાસ હતો અને અત્યારે વર્તમાન કાળમાં જે ભારતમાં થઈ રહ્યું છે એના લીધે ભારતની સંસ્કૃતિ અને ભારતના ઇતિહાસને ક્યાંક ને ક્યાંક લાંછન લાગી રહ્યું છે. આ બાબતે એમનું શું વિચારવું છે? આપણી સાથે પોલિટિકલ સાયન્સના ડીન અમિતભાઈ ધોળકિયા છે. આપણે એમને પૂછીશું ભારતનો એક ઇતિહાસ હતો અને વર્તમાન કાળમાં ભારતમાં જે થઈ રહ્યું છે અને કેવી રીતના રોકી શકાય. આપે જે મુદ્દો રજૂ કર્યો છે એ ખરેખર ચિંતાજનક છે, કારણ કે પરિવાર કોઈ પણ સમાજ માટે એક પાયાનું ઘટક છે. સમાજ બને છે, સંસ્કૃતિ બને છે તો એનું બીજ પરિવાર છે. પરિવારો જો નબળા પડશે તો સ્વાભાવિક છે કે ધીરે ધીરે સમાજ સંસ્કૃતિ પર પણ એની વિઘાતક અસરો થશે. અને આપે કહ્યું એ પ્રમાણે અત્યારના સમયમાં પરિવારો એક સંક્રમણની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. પરિવારના જે મૂળભૂત મૂલ્યો હતા અને હોવા જોઈએ એ મૂલ્યોની જગ્યાએ વ્યક્તિવાદ વધારે વકરી રહ્યો છે. વ્યક્તિ પોતાનો સ્વાર્થ, પોતાનું હિત, પોતાનો જ ફાયદો હંમેશા જુએ તો સ્વાભાવિક છે કે પરિવાર હોય કે સમાજ હોય કે કોઈ પણ સંસ્થા હોય એના માટે ટકી રહેવું બહુ મુશ્કેલ બની જાય. અને આજના સમયમાં જે સૌથી મોટી ચેલેન્જ છે એ છે ઇન્ડિવિજ્યુઅલિઝમની, સ્વાર્થ આધારિત વર્તણૂક અને મૂલ્યો વિશે ફ્લેક્સિબિલિટી. જ્યાં સુધી મૂલ્યોનું નિર્વહન થઈ શકશે ત્યાં સુધી ઠીક છે, નહીતર યેન કેન પ્રકારણે પણ મારે મારું હિત સાધવું છે, મારો સ્વાર્થ સાધવો છે અને એના માટે મારા પરિવારના વ્યક્તિઓ સાથે પણ જો મારે દ્રોહ કરવો પડે, એમને અન્યાય કરવો પડે તો મને કોઈ વાંધો નથી. આ જે માનસિકતા વિકસી રહી છે એ મારી દ્રષ્ટિએ એક ત્વરિત એવો પ્રતિભાવ સમાજ પાસેથી માંગે છે. વ્યક્તિવાદને કારણે જ પશ્ચિમના સમાજને આજે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. એટલે જેમ સરે કીધું કે મૂલ્યો એ ઇમ્પોર્ટન્ટ છે, એટલે અમુક મૂલ્યો એ આપણે શીખવાડીએ નાનપણથી અને એ પરિવાર થકી જ આવે છે. અને પહેલું જે છે મૂલ્ય જે શીખવાડે, ઇમ્પાર્ટ કરે એ પરિવાર છે અને પછી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ આવે. એટલે એમાં મૂલ્યો જેમ કે સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય ને એ બધા મૂલ્યો જો બધાને શીખવાડીએ અને જો એ બધા ઇમ્પ્લિમેન્ટ કરે તો આ બધી જે પણ પ્રોબ્લેમ્સ છે એ ના થાય. જેમ કે અહિંસા છે તો આપણે શીખવાડીએ છીએ અને પરિવારમાં એ લોકોને જોવા પણ મળે તો એ જોવે કે હા અહિંસા નહીં એટલે પછી જે ડોમેસ્ટિક વાયલન્સ છે હસબન્ડ વાઈફ વચ્ચે કે પેરેન્ટ્સ ને ચિલ્ડ્રન વચ્ચે એ ઓછા થઈ જાય. અસ્તેય કે ભાઈ ચોરી નથી કરવાની, મારું જે છે એ જ મારું છે, અનરાઇટફુલી જે મારું નથી એ નથી લેવાનું. તો જે સિવિલ કેસીસ છે બે ભાઈઓ વચ્ચે અત્યારે જે ચાલી રહ્યું છે કે ના આ મારું છે પણ જે ના હોય એ રાઇટફુલી પછી આપણે ઈચ્છા જ ના થાય જો આપણું હોય જ નહીં તો આવા બધા જે મૂલ્યો હતા એ જ ફરી આપણે શીખવાડીએ તો આ સિવિલ ના જે પણ પ્રોબ્લેમ્સ છે, ડોમેસ્ટિક વાયલન્સીસ છે, કારણ કે બહુ જ બધું પછી માલ પ્રેક્ટિસ એટલે આમ મેનિપ્યુલેશન થાય. તો સત્ય બોલવું, અને સત્ય બોલવું એટલે એવું નહીં કે કોઈકને ખોટું લાગે એવું, સત્ય બોલવું પણ સારી રીતે બોલવું. એટલે એના લીધે કારણ કે ખોટું લાગી જાય એટલે પછી લોકો કાંઈ કરતા હોય તો એ બધું કેવી રીતે ન થાય એના માટે આ બધા મૂલ્યો. અને હવે કારણ કે આપણે વેસ્ટને ઇમિટેટ કરવા જઈએ છે તો શું જેમ સરે કીધું કે એ છે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક, લિબરેટેડ, પણ એના અલગ જુદા પ્રોબ્લેમ્સ છે અને આપણે અહીંયા
પરિવાર છે એટલે ઘણા બધા જે પ્રોબ્લેમ્સ છે એ સચવાઈ જાય છે. ये एक बहुत बड़ा मुद्दा है कि अगर जैसे पहले आपने सवाल पूछा कि पहले के टाइम में हम देखते थे जो महाराजा दशरथ जी थे तो उनकी एक बात पे जो है भगवान श्री राम जी ने 14 साल का वनवास तक चले गए और जो पब्लिक का जो अपवाद ना उठे उसकी वजह से उन्होंने सीता माता का भी त्याग किया. तो ये एक प्रकार की संस्कार है, ये एक प्रकार की मर्यादा पुरुषोत्तम इसीलिए उनको कहा जाता है. अभी हम जो देख रहे हैं समाज में जो अभी केसेस हुए दिल्ली में जहाँ पे लोगों को काट काट के फेंका गया, इस तरह का बहुत सारे केसेस हमें देखने को मिलती है. तो इसमें प्रॉब्लम क्या है? पहले के दिन में हम देखते थे कि जो सामान वस्तुएं होती थी वो यूज करने के लिए होती थी. अभी जो हम वस्तु देखते हैं वो यूज और वस्तु जो थी वो यूज करने के लिए होती थी और इंसान प्यार करने के लिए होते थे. अभी क्या हो गई है, वो वस्तु प्यार के लिए हो गई है, इंसान यूज करने के लिए हो गई है. मतलब और मटेरियल जो पोजीशन वेल्थ जो है उसको हम इतना ज्यादा हद तक इम्पोर्टेंस दे रहे हैं कि हम इस दुनिया से कभी जाएंगे ही नहीं और जो कुछ है वो मेरा ही है, बाकी और किसी का उसमें अधिकार नहीं है. और सब जो प्लेजर जो इसका जो यूज करना है वो मैं ही खुद यूज करूंगा और बाकी किसी को मैं नहीं दूंगा. ये जो धारणा आई है कि इंडिविजुअलिज्म, जो बाकी टीचर्स ने भी डिस्कस किए कि सब कुछ मेरा है और मैं ही डिसाइड करूंगा क्या करना है और बाकी किसी का इसमें कोई रोल नहीं होना चाहिए, कोई मुझे नहीं बोलेगा क्या करे. મારો અવાજમાં હું માત્ર એટલું જ કહીશ કે જો તમારે ઝાંખવું જ હોય તો સોશિયલ મીડિયાની પોતાના ગિરેબાનમાં ઝાંકો અને જો તમારે રહેવું જ હોય તો ઓકાતમાં રહો. સામેવાળાનો મહેલ જોઈ અને તમે તમારું ઝૂંપડાથી નારાજ ના થતા. સરકારે ચિંતા કરવાની જરૂર છે. ભારત વિશ્વમાં પ્રથમ નંબર બની શકે છે. ભારત યુવા દેશ છે, પરંતુ સાથે સાથે મહત્વની બાબત એ છે કે ભારત વિશ્વ પર રાજ ત્યારે જ કરશે કે જ્યારે ભારતમાં ભારતીય સંસ્કૃતિ જીવિત હશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. છેલ્લા કેટલાક સમયથી સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય કે કોઈ પણ જગ્યાએ ઘરેલું કંકાસની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પોલીસ FIR માં પણ સતત વધારો થઈ રહ્યો છે અને એમાં પણ પતિ દ્વારા પત્નીને અથવા આખા પરિવારને મારવાની જે ઘટના છે એ હચમચાવી નાખતી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તો ક્યારે અટકશે આ ઘટનાઓ અને આ ઘટનાને અંજામ આપનારને શું ખરેખર સજા થવી જોઈએ? શું એને કોઈ ભય છે ખરી? યંગસ્ટર્સ આજે આપણી સાથે ઉભા છે. મંતવ્ય ન્યૂઝની ટીમ આ યંગસ્ટર્સ પાસે પહોંચી છે. ખાસ કરીને આ જે યુથ છે એમની પાસે એટલા માટે આપણે આવ્યા છે કે તેઓ આજનું અને આવનારું જે ભવિષ્ય છે તેઓ જાણે છે કે આજે જે ઘરકંકાસ થઈ રહ્યો છે આ ઘરકંકાસના પાછળનું કારણ શું છે. આપણે લોકોથી જ વાત કરીને જાણીએ. શુભમ, સૌપ્રથમ આપની પાસે એટલે આવવા માંગીશ કે આજની યુવા પેઢીઓને શું થઈ ગયું છે ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘરકંકાસને કારણે જે છે બીજા જે માસૂમો હોય છે એ ભોગ બનતા હોય છે. શું કહેવું છે? इसमें तो सबसे प्रथम कि सरकार को ऐसा कोई एक कड़क कानून लाना चाहिए जिससे कि ये जो घरेलू हिंसा है वो रुकना चाहिए. खास करके भारत सरकार को इस पे संज्ञान लेना चाहिए क्योंकि ये देश भर में होते जा रहा है और साथ में गुजरात सरकार को भी इस पे संज्ञान लेते हुए कोई ऐसा कड़क कानून लाए जिससे ये घरेलू हिंसा बंद हो सके. सिर्फ घरेलू हिंसा के वजह से सिर्फ दो ही लोग नहीं, इससे पूरा परिवार देखते हैं हम. अगर सूरत की अभी एक घटना सामने आई, इसमें पूरा परिवार तबाह हो जाता है. साथ में माता पिता छोटे बच्चे होते हैं, सब पूरा परिवार तबाह हो जाता है. तो इससे सरकार को संज्ञान लेके ऐसा कोई कानून लाना चाहिए जिससे ये घरेलू हिंसा बंद हो सके और खास करके समाज में भी एक ऐसा मैसेज जाए कि एक दूसरे को देख के कम से कम कि इस पे कुछ ना कुछ सरकार को मुहिम भी चलाना चाहिए कि ये घरेलू हिंसा बंद हो सके. घरेलू हिंसा बंद हो सके, लेकिन शुभम ये घरेलू हिंसा के पीछे का कारण क्या लग रहा है आपको? घरेलू हिंसा का कारण इसलिए क्योंकि आज के टाइम पे अगर देखें तो बहुत सारे अनएजुकेटेड है या फिर अनएजुकेटेड नहीं भी है या फिर कोई फाइनेंशियल प्रॉब्लम आ जाती है, ऐसा कुछ कोई भी परेशानी आ गई, समस्या कोई भी आ गया तो उस टाइम पे कुछ ना कुछ बिगाड़ हो जाता है आपस में और फिर वहीं से घरेलू हिंसा की शुरुआत हो जाती है. વાત તો સાચી છે, ક્યાંક ને ક્યાંક કંઈક અટકતું હોય કે પછી કંઈક ક્યાંક ને ક્યાંક કંઈ મેન્ટલી હોય જેને લઈને આ હિંસા સામે આપ શું માનો છો? रिसेंटली जो सूरत में डेडली डोमेस्टिक वायलेंस का जो केस हुआ है
उसके पीछे कहीं ना कहीं मनी ओरिएंटेड मानसिकता है इसके पीछे, और लग्जरियस लाइफस्टाइल है जो एक दूसरे को दिखाने के चक्कर में हम उसके पीछे रहते हैं। और वर्क स्ट्रेस, जो पूरे दिन वर्किंग आवर्स है वो बहुत ज़्यादा बढ़ चुके हैं, जिसके कारण से जब घर पे कोई आता है तो छोटे मोटे मतभेद से भी उसका मानसिक संतुलन बिगड़ सकता है और उसकी वजह से पूरे परिवार को वो चीज़ भोगना पड़ता है। और अल्कोहल, ड्रग्स इसके पीछे भी एक बड़ा रीज़न है। जो इस चीज़ का सेवन करते हैं वो अपने मानसिकता को कंट्रोल में नहीं रख पाते हैं और परिवार को पूरी चीज़ भोगनी पड़ती है। सरकार को इसके लिए कुछ वेलफेयर के रिगार्डिंग कुछ काउंसलिंग बनानी चाहिए जिसके थ्रू इस चीज़ का सोल्यूशन आ सके। વાત તો સાચી છે, ક્યાંક નશો પણ કારણ તો હોઈ શકે, પરંતુ જે રીતે ઘરેલુ હિંસા વધી રહી છે અને એમાં પણ ભોગ મહિલા બાળકો બની રહ્યા છે, આ વાતને તમે કઈ રીતે જુઓ છો? અમે એ રીતે જોઈએ છે કે અત્યારે હાલમાં જે ઘટના બની રહી છે, પતિ પત્નીના અણબનાવ, પરિવારમાં એકબીજા સાથે બનવું નહીં, એના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેવા કે દારૂનું વ્યસન, તમાકુનું વ્યસન, ફેમિલીમાં અણબનાવ બનવા, વર્કિંગ પ્લેસ પર વર્ક સ્ટ્રેસ લેવલ હોવું, ડિપ્રેશન હોવું, સાયકોલોજીકલ ઇફેક્ટ હોવી, માઇન્ડ સાયકોલોજીકલ ટ્રોમા હોવો, ઘણા બધા વિષય હોઈ શકે છે। તો એના માટે સરકારે પગલાં લેવા જોઈએ, જેવા કે ફેમિલી કાઉન્સિલિંગ વધારવું જોઈએ, અવેરનેસ પ્રોગ્રામ કરવા જોઈએ, સોશિયલ પ્રોબ્લેમ કરવા જોઈએ, ફેમિલીને રિલેટેડ પ્રોગ્રામ કરવા જોઈએ, એવા ઘણા બધા પ્રોગ્રામ છે જે સરકારે પગલાં લેવા જોઈએ। સરકારે પગલાં લેવા જોઈએ, વાત તો સાચી છે, પણ તમને શું લાગે છે જે રીતે માત્ર જે ઘરેલું કંકાસ હોય છે અને આ ઘરેલું કંકાસની અંદર જ ક્યાંક ને ક્યાંક આ જે ઘરેલું કંકાસ છે હત્યા સુધી પહોંચી જતો હોય છે, એને કઈ રીતે જુઓ છો? इसके बहुत सारे रीजंस हो सकते हैं, फाइनेंशियल प्रॉब्लम, डिप्रेशन, फिर मेंटल ट्रॉमा, ये सारी बहुत सारी चीज़ें हैं जिसकी वजह से इंसान ऐसी चीज़ों की तरफ बढ़ने लगता है। वो कहीं से कुछ चीज़ें, उनके कुछ काम में, करियर में कोई प्रॉब्लम आ रहा है, स्ट्रेस में उस चीज़ को लेके, तो उनका वो जो गुस्सा रहता है वो फैमिली वालों पे निकलता है। कुछ भी होता है तो वो मतलब वो सारी चीज़ें घर पे ही आती है। तो हमें इन सारी चीज़ों के ऊपर बहुत ज़्यादा ध्यान लेना चाहिए। प्लस जो अभी बहुत ज़्यादा अल्कोहल, ड्रग्स, फिर बहुत सारी चीज़ें, जो ऐसी चीज़ें बढ़ रही है जो यूथ को भी ख़राब कर रही है, साथ ही साथ जो मतलब फैमिली है उसको भी अफेक्ट कर रही है। तो हमें उसको भी बहुत ज़्यादा ऐसे कंट्रोल में लेना चाहिए, क्योंकि उसकी वजह से जो एक सोचने समझने की जो एक लेवल होती है वो इंसान का बहुत ज़्यादा डाउन हो जाता है। तो इंसान क्या कर रहा है उस वक्त, किस डिप्रेशन में, किस स्ट्रेस में, उस वक्त वो क्या फैसला ले रहा है उसे खुद समझ में नहीं आता। वो करने के बाद उनको रिग्रेट होता है कि हमें ये नहीं करना चाहिए। तो ऐसी स्थिति में उस इंसान के लिए क्या आप क्या मानते हो क्या होना चाहिए? क्योंकि जब मेंटली उसका जो ये बिगड़ जाता है, जिस स्थिति में आपने कहा कि वो ऐसा कदम उठा देता है, तो क्या करना चाहिए? इन सब चीज़ों के लिए काउंसलिंग होनी चाहिए, पेरेंट्स के लिए, यूथ के लिए, फैमिली के लिए। आपस में एक प्रॉपर कम्युनिकेशन होना चाहिए कि घर में क्या प्रॉब्लम चल रही है। कभी कभी क्या होता है कि लोग खुद के साथ क्या इंडिविजुअल क्या प्रॉब्लम हो रही है वो फैमिली में शेयर नहीं करते हैं, जो कि सबसे बड़ा डिसएडवांटेज है। हमें वो फैमिली में आके वो सारी चीज़ें शेयर करनी चाहिए। हर एक चीज़ का सोल्यूशन होता है, तो वैसे वो चीज़ का भी हमें सोल्यूशन मिलेगा। तो एक प्रॉपर कम्युनिकेशन होना चाहिए, फैमिली में, फ्रेंड्स में होना चाहिए। अपनी एक बाउंड्री सेट करनी चाहिए कि हमें किस चीज़ के लिए कहाँ तक जाना है। ये सारी चीज़ें। વાત તો સાચી છે। આમ તો નાનપણથી શીખવાડવામાં આવે છે કે શેરિંગ કરો, પણ માત્ર ખાવાનું નહીં, વાતો પણ શેર કરો, જેનાથી જે માનસિક સ્થિતિ છે એ આવી ન થાય। પણ અત્યારે ચિંતાજનક રીતે આ ઘટનાઓ વધી રહી છે, કલેશને એવું લાગે છે? હા, કારણ કે આપણે ગુજરાતમાં નહીં, આખા ભારતમાં રેપને વધારે વધી રહ્યું છે। એનું મુખ્ય કારણ એક છે આપણે કોઈને વાત શેર કરતા નથી। એવો આપણે જીવનમાં એક એવો વ્યક્તિ રાખવો જોઈએ કે જેને આપણે બધી વાત કહી શકીએ। પેરેન્ટ્સને કહી શકાય, મિત્રો છે, ઘણા એવા વ્યક્તિ હોય, પતિ પત્ની હોય તો એકબીજાને જે પ્રોબ્લેમ હોય એ શેર કરવા જોઈએ। વાત સાચી છે, પતિ પત્ની હોય કે કોઈ પણ હોય, એકબીજાની સાથે એ વાતો શેર કરવી જોઈએ, ના કે હત્યાને અંજામ આપવો જોઈએ। જે રીતના સુરતમાં બેક ટુ બેક ઘટના બની છે હત્યાની, પતિ દ્વારા પત્નીને મારી નાખવામાં આવી છે, બાળકને મારી નાખવામાં છે, કઈ રીતે જુઓ છો આ ઘટનાને? આવી ઘટનાઓ વારંવાર બને નહીં એ માટે સરકારને સખ્તથી સખ્ત કાયદાનું નવા ઘડવા જોઈએ। અને જો આ ઘટના એક બની છે એની ઉપરથી સરકારને કાંઈક નવું શીખવા મળવું છે કે શું કારણસર આવું બધું થયું છે, એની કાળજી રાખવી જોઈએ।
ચોક્કસથી એની કાળજી રાખવી જોઈએ, પરંતુ શું લાગે છે કે આવા કારણો જાણવા પછી પણ આ ઘટનાઓ અટકશે? કારણ કે ઘણા સમયથી જો એક આંકડા કરણાવીએ ને ઘરેલું કંકાસના, તો ઘણા બધા નીકળશે. કારણ કે કેમ કે જે દેખાય છે એ ચોર છે અને જે નથી દેખાતા એ સાહુકાર છે. પરંતુ આવી ઘટનાઓ જે પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે ને એ જ દેખાય છે, કેટલીક ઘટના તો દેખાતી બી નથી. શું માનવું? હા, એ ઘણી બધી ઘટનાઓ હોય છે કે જેઓ પોલીસ કેસ દ્વારા સોલ્વ પણ નહીં થયો, પોલીસ સ્ટેશને ગઈ પણ નહીં હોય. એના માટે સરકારે સખ્ત કાયદાઓનું નિર્માણ કરવું જોઈએ. સરકારે સખ્ત કાયદાઓનું નિર્માણ તો કરવું જોઈએ, પરંતુ ચિંતાજનક રીતે આ ઘટનાઓ વધી રહી છે. અને આ ઘટનાઓ વધવાને કારણે એટલે કે ઘરેલું હિંસા કહો, કલેશ કહો, કે પછી આ જે બેક ટુ બેક સુરત ખાતે જે ઘટનાઓ થઈ છે કે પતિ દ્વારા પત્નીને હત્યા કરી નાખવામાં આવી, એક ઘટનાની અંદર બાળકને પણ મારી નાખવામાં આવ્યો, બીજી ઘટનાની અંદર નશામાં ધૂત પતિએ પોતાની પત્નીને પણ મારી નાખી. એટલે આવી ઘટનાઓ એક ચિંતાનો વિષય બની રહી છે. ક્યાં જઈને આ ઘટનાઓ અટકશે, શું થશે આગળ? આ તમામને લઈને જે છે સુરત ખાતે યુવાનો દ્વારા પોતપોતાના મંતવ્ય જે છે મંતવ્ય ન્યૂઝ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલો જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.